તો ગુજ રેરાએ જે ફરિયાદ કરવાના જે નિયમો છે એમાં થોડી માર્ગદર્શિકા જાહેર કરી છે અને નિયમો થોડા હળવા કર્યા છે. રિયલ એસ્ટેટ પર નિયમન કરનારી સંસ્થા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે ગુજરાતમાં એને ગુજ રેરા કહેવામાં આવે છે. તો ગુજ રેરાએ જે ફરિયાદ કરવાના જે નિયમો છે એમાં થોડી માર્ગદર્શિકા જાહેર કરી છે અને નિયમો થોડા હળવા કર્યા છે. એટલે તમે જો તમારે કોઈ પ્રોજેક્ટની સાથે પ્રોબ્લેમ હોય, કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો એના માટે તમે આ રેરા છે એમાં ફરિયાદ કરી શકો છો. ઓનલાઈન ફરિયાદ બી કરી શકો છો, ઓફલાઈન બી કરી શકો છો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. જેવી રીતે શેર બજારના નિયમ માટે સેબી છે, એવી રીતના રિયલ એસ્ટેટના નિયમન માટે રેરાની રચના કરવામાં આવેલી છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી આખા દેશમાં રેરા છે, પણ ગુજરાતમાં એ ગુજ રેરા કહેવાય, કારણ કે ગુજરાતમાં એ ગુજરાતની અંદર ગુજ રેરા છે. તો આની અંદર એવું છે કે મિલકતદારો જે મિલકત ખરીદારોની ઝડપી અને પારદર્શિકતા થાય એના માટે કેટલાક નિયમો બનાવેલા છે. અને આની અંદર તમે ઓનલાઈન ફરિયાદ અને ઓફલાઈન ફરિયાદ કરી શકો છો. પણ એમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન ફરિયાદો જે કરવામાં આવે એને પ્રાથમિકતા આપવામાં આવશે. એમાં ઓનલાઈન ફરિયાદો કે ઓફલાઈન ફરિયાદોમાં તમારે જે જરૂરી દસ્તાવેજો છે એ તમારે આપવા પડશે. ઓનલાઈન કરો તો ડાઉનલોડ કરવા પડશે અને ઓફલાઈન કરો તો તમારે આપવા પડશે. એ પછી એની જે કેસનું સ્ટેટસ કે જે બધું છે એ તમને વેબસાઇટ ઉપર રેગ્યુલર તમને જોવા મળશે. જે રેરાની ડેશબોર્ડ છે એની પર બધી જ માહિતી ઉપલબ્ધ થશે. હવે હું તમને એમ કહું કે ઓનલાઈન ફરિયાદ કરવી હોય તો શું કરવાનું. ઓનલાઈન તમારે ફરિયાદ કરવી હોય તો સૌથી પહેલાં જે આ વેબસાઇટ છે gujrera.gov.in, ફરીથી એક વખત બોલું છું, GUJRERA ગુજરાત.GUJARAT ગુજરાત.gov.in એની ઉપર તમારે એક યુઝર પ્રોફાઇલ બનાવવું પડશે. એના વગર એટલે તમારે સાઇનઅપ કરવું પડશે. એના વગર તમારી ફરિયાદ આગળ નહીં વધે. એટલે પહેલાં તમારે એમાં નોંધણી કરાવવી પડશે અને એ સાઇનઅપ કરશો એ પછી તમે આમાં ફરિયાદ કરી શકશો. એમાં બે ફોર્મની વિકલ્પ છે, એક અને બી. એ તમારી ફરિયાદ મુજબ તમારે એ ફોર્મ પહેલાં ભરવાનું રહેશે. એ પછી એની અંદર 1000 રૂપિયા ફી ભરવાની આવશે. એની અંદર તમને ઓપ્શન આપવામાં આવશે કે ડેબિટ કાર્ડ કે શેનાથી તમે પેમેન્ટ કરો છો. એ તમે 1000 રૂપિયાની ફોર્મ તમે ફી ભરશો એટલે એ પછી તમારે જે જરૂરી દસ્તાવેજો છે એ બધા ડાઉનલોડ કરવા પડશે. ઓનલાઈન સબમિશનના 7 દિવસ પછી તમારે હાર્ડ કોપી પણ જમા કરાવવી પડશે. જે અમદાવાદમાં રેરાની ઓફિસ છે ત્યાં તમે કરાવી શકો. અમદાવાદમાં સહયોગ સંકુલ, GH રોડ, સેક્ટર 11, પથિક આશ્રમની પાસે, GMERS સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. આની પર તમે એ બી કરી શકો છો. તમારે 7 દિવસમાં ત્યાં કોપી આપવી પડશે. બીજું કે ઓથોરિટીના જે ફરિયાદ મળી જાય એ પછી જે તમે દસ્તાવેજો ડાઉનલોડ કર્યા હશે એ દસ્તાવેજોને ચકાસશે અને પહેલાં એવું લાગશે તો ભૂલો સુધારવા માટે સૂચિત કરશે અને જે સામેની પાર્ટી છે એને નોટિસ આપવામાં આવશે. આની અંદર તમને વિગત આપેલી જ છે કે તમારે કયા કયા દસ્તાવેજો અને ડાઉનલોડ કરવાના છે. એ પછી એની જે પણ તમારી જે ફોલોઅપ હશે એ તમને તમારા ઈમેલ ઉપર માહિતી આપવામાં આવશે. એટલે તમે જ્યારે ફોર્મ ભરશો એની અંદર તમારું ઈમેલ આઈડી બી પૂછવામાં આવશે. તો એ ઈમેલ આઈડી આપશો તો એ ઈમેલ આઈડીની અંદર એ ઈમેલ આઈડી પર તમને બધા મેસેજ મોકલવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.